સુરતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં એક યુવકે નકલી પીએસઆઈ બનીને ગરબાના વીઆઈપી ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો। ડુમસના વાયપીડી ડોમ ખાતે ચાલી રહેલા નવરાત્રિ આયોજનમાં ઝોન 7ના ડીસીપી શેફાલી બરવાલાની સતર્કતાના કારણે આ નકલી પીએસઆઈનો ભાંડો ફૂટી ગયો હતો। યુવક પોતાની ઓળખ યુવરાજસિંહ રાઠોડ પીએસઆઈ તરીકે આપી રહ્યો હતો અને હાથમાં ખરાબ વોકી ટોકી રાખીને ફરતો હતો। ડીસીપીએ પૂછપરછ અને તપાસ કરતા યુવકની પોલ ખુલી ગઈ હતી। યુવરાજ નારુ રાઠોડ, ઉંમર વર્ષ 27, આ હીરાના વ્યાપારીનો પુત્ર નીકળ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ યુવરાજ છેલ્લા 2 દિવસથી આ રીતે લોકોને છેતરીને વીઆઈપી એન્ટ્રી મેળવી રહ્યો છે। યુવરાજની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી। તે અસલી પોલીસ અધિકારીઓની જેમ વાળ અને મૂછો રાખીને આવ્યો હતો। તેના હાથમાં એક વોકી ટોકી પણ હતું, જે તે તેના હોટલ ચલાવતા મિત્ર પાસેથી લાવ્યો હતો। જો કે આ વોકી ટોકી ખરાબ હાલતમાં હતું। હું યુવરાજસિંહ પીએસઆઈ છું અને હાલમાં ડ્યુટી પર છું એવું કહીને તે વાયપીડી ડોમના મુખ્ય પ્રવેશ દ્વાર પરથી વીઆઈપી એન્ટ્રી મેળવવામાં સફળ રહ્યો હતો અને એટલું જ નહીં, સીધો વીઆઈપી અને સેલિબ્રિટી થવા બેઠા હતા એ જગ્યાએ પહોંચી ગયો હતો। પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે યુવરાજ રાઠોડ છેલ્લા 2 દિવસથી આ પ્રકારે પોલીસના નામનો દુરુપયોગ કરીને ગરબા આયોજકમાં આવતા હતો। આગલા દિવસે પણ તેણે વીઆઈપી વિસ્તારમાં જઈ સેલિબ્રિટી સાથે ફોટા પણ પડાવ્યા હતા। તેના વડોદરામાં રહેતા સંબંધીઓ પોલીસમાં હતા, જેથી તે પોલીસની ગતિવિધિઓથી પરિચિત હતો, જેથી તેણે ફાયદો ઉઠાવ્યો। ડુમસ પોલીસે આયોજક નયન માંગરોળિયાની ફરિયાદના આધારે યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। આ ઘટના ફરી એકવાર સાબિત કરી રહી છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માત્ર પોલીસ બળ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓની સતર્કતા પણ કેટલીક મહત્વની છે। ગઈકાલ રાતે હું પોલીસ ખોટી ઓળખાણ આપીને વાયડીપી ડોમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ। કોઈ ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માંગો કોઈ ભૂલ કરતા નહીં।